નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું એફઆઈ બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH 101માં આપણે ચર્ચા કરી રહ્યા છીએ યુનિટ નંબર 1 અને એનો પાર્ટ એ કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આના આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એની અંદર આપણે શેના વિશે ચર્ચા કરતા હતા કે જુદા જુદા પ્રકારના જે અણુઓ છે, બરાબર, અને એટલે કે દ્વિપરમાણિક અણુ, ધારો કે O2નો અણુ છે, N2નો અણુ છે, H2નો અણુ છે, બરાબર, એવા પ્રકારના જે અણુઓ છે એની અંદર આણ્વીય કક્ષક ચિતાર એટલે કે આણ્વીય કક્ષકવાદનો જે સિદ્ધાંત છે એના આધારે કઈ રીતે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે અને એમની વચ્ચે કઈ રીતે બંધ બને છે, બરાબર, એના વિશે ચર્ચા કરતા હતા. અને જેની અંદર આપણે ઘણા બધા ઉદાહરણ પણ લઈ ચૂક્યા છીએ કે ઘણા બધા એક્ઝામ્પલ આપણે એની અંદર લીધા છે. એક તો આપણે લીધો હતો N2નો અણુ, બીજો આપણે O2નો અણુની વાત કરી હતી અને O2ના અણુની અંદર પણ એના ઘણા બધા આયનો છે. એની અંદર ઓક્સિજનનો અણુ આયન છે, સુપર ઓક્સાઇડ છે, પેરોક્સાઇડ છે, બરાબર. આ પ્રકારના જે જુદા જુદા પ્રકારના અણુઓ છે તો એની અંદર આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંતના આધારે કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોની અંદર થાય છે એનો અભ્યાસ આપણે કર્યો હતો. એ સિવાય તમને બુકની અંદર બીજા પણ અણુઓ આપેલા છે કે જેમાંથી એક તો છે ફ્લોરિનનો એટલે કે F2નો અણુ, બરાબર. હવે આ જે F2નો જે દ્વિપરમાણવિક અણુ છે એની અંદર તો સૌથી પહેલાં તમને એનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9 છે. અને 9ના આધારે એની અંદર જે ઇલેક્ટ્રોનની રચના છે એ કયા પ્રકારની થાય છે? 1s2, 2s2, 2px2, 2py2 અને 2pz1, બરાબર, આ પ્રકારની થાય છે. હવે અહીંયા આગળ બે ફ્લોરિનના પરમાણુ છે ત્યાં આગળ, તો બે ફ્લોરિનના પરમાણુ છે તો 9 + 9 કુલ કેટલા થાય છે? ત્યાં આગળ 18 થાય છે. તો એ 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંતના આધારે કયા પ્રકારે થાય છે. બીજી વસ્તુ કે એની અંદર તમને બંધ ક્રમાંક પણ આપેલો છે, બરાબર. એનો બંધ ક્રમાંક કઈ રીતે શોધવો એ તો મેં તમને શીખવાડેલું જ છે કે એની અંદર જે બંધકારક ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એનો અને જે પ્રતિબંધકારક ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એ બંનેનો તફાવત લેવામાં આવે છે અને એનો જે જવાબ મળે છે એને 2 વડે ડિવાઈડ કરવામાં આવે છે, બરાબર. અને એ જે જવાબ મળે છે એ જે તે અણુનો બંધ ક્રમાંક એટલે કે બોન્ડ ઓર્ડર હોય છે. બીજી વસ્તુ આપણે ત્યાં આગળ વાત કરીએ કે જે બંને F એટલે બે ફ્લોરિનના જે પરમાણુ હોય છે એમની વચ્ચે બંધ બને તો એ બંને વચ્ચેનો બંધની લંબાઈ જે છે એ કેટલી હશે? તો કે 1.6 એંગસ્ટ્રોમ કરતાં પણ કેવી હશે? વધુ હશે, બરાબર. તો એની ત્યાં આગળ બંધ લંબાઈ તમને આપેલી છે. બીજી વાત આપણે વાત કરીએ તો બંધન શક્તિની વાત કરીએ તો તમને ત્યાં આગળ બંધન શક્તિ આપેલી છે 36 કિલો કેલોરી પ્રતિ મોલ તમને આપેલી છે, બરાબર. એ સિવાય બીજા આપણે જો અણુની વાત કરીએ તો એ છે નિયોનનો અણુ. હવે આ જે નિયોનનો અણુ છે એટલે કે Ne2ના જે બે પરમાણુ છે એની અંદર સૌથી પહેલાં તો આપણે એના પરમાણુ ક્રમાંકની વાત કરી લઈએ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો કે એનો પરમાણુ ક્રમાંક છે કુલ 10, બરાબર. અને એ 10 ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ કયા પ્રકારે થશે? તો કે 1s2, 2s2, 2px2, 2py2 અને 2pz2, બરાબર, એ પ્રકારે થશે. તો બીજી વસ્તુ આપણે વાત કરીએ કે અહીંયા આગળ N2ના અણુની અંદર આપણે કુલ કેટલા પરમાણુનો યુઝ કરીએ છીએ? અહીંયા આગળ કેટલા પરમાણુની વાત કરીએ છીએ? તો કે બે જે Ne ના પરમાણુ છે એટલે કે નિયોનના પરમાણુ છે એ એકબીજા સાથે જોડાઈ અને બંધ બનાવે છે. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થશે? ત્યાં આગળ 20 ઇલેક્ટ્રોન થશે. અને એ જે 20 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કઈ રીતે થાય છે એ પણ તમને ત્યાં આગળ એનો એક ચાર્ટ આપેલો છે, બરાબર. તો ત્યાં આગળ ફ્લોરિનનો જે દ્વિપરમાણુ અણુ છે એની અંદર પણ તમને શક્તિ આલેખ આપેલો છે અને Ne2 એટલે કે નિયોનનો જે દ્વિપરમાણુ અણુ છે એની અંદર પણ તમને એનો શક્તિ આલેખ આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એના પછીનો ટોપિક છે તમારે કે હાલ આટલા સુધી આપણે શું જોયું કે આણ્વીય કક્ષકવાદના સિદ્ધાંતના આધારે આપણે
બે પરમાણુની વચ્ચે બંધ બનતો તે બંને પરમાણુ કેવા હતા? સરખા હતા, બરાબર. ધારો કે એક હાઇડ્રોજન હોય તો એ બીજા હાઇડ્રોજનની સાથે જ બંધ બનાવે. ધારો કે એક નાઇટ્રોજન હોય તો એ પણ બીજા નાઇટ્રોજનની સાથે જ બંધ બનાવે, બરાબર. એ પ્રકારના હતા. પરંતુ હવે આપણે વાત કરીશું કે જો વિસમાંગ દ્વિપરમાણુ અણુ હોય. વિસમાંગ દ્વિપરમાણુ અણુ એટલે શું? તો કે જે અણુની અંદર વપરાયેલા એટલે કે જે બંને પરમાણુની વચ્ચે બંધ બને છે, એટલે કે જે બંને પરમાણુ એકબીજા સાથે જોડાય છે, એ કેવા હશે? બંને અલગ અલગ હશે. ધારો કે એક કાર્બન હશે તો એક ઓક્સિજન હશે, બરાબર. એ પ્રકારના અલગ અલગ હશે. તો હવે એના આપણે બે એક્ઝામ્પલ અહીંયા આગળ લઈ લઈએ. હવે એની ચર્ચા કરીએ એને પહેલાં આપણે ટૂંકમાં સમજી લઈએ કે જ્યારે અણુની અંદર રહેલા જે બંને પરમાણુ હોય છે એ સમાન હોય ત્યારે બંધની અંદર રહેલા જે ઇલેક્ટ્રોનની વહેંચણી હોય છે એ કેવી થાય છે? સરખી થાય છે. ઓબ્વિયસલી ધારો કે હાઇડ્રોજનની વચ્ચે બંધ બનવાનો હોય તો હાઇડ્રોજનની જેટલી પરમાણુની ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલી જ બીજા હાઇડ્રોજનની પણ હશે, બરાબર. તો ત્યાં આગળ જે ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે એ કેવી થાય છે? સમાન થાય છે. પરંતુ જો બંને પરમાણુ કેવા હશે? અસમાન, એટલે કે જુદા જુદા હોય તો તેમની જે વિદ્યુત ઋણતા છે એ કેવી હશે? જુદી જુદી હશે. વિદ્યુત ઋણતા એટલે શું? એટલે પરમાણુ ક્રમાંક આપણે કહી શકીએ, બરાબર. તો એ જે પરમાણુ ક્રમાંક છે એ કેવો હશે? એમનો જુદો જુદો હશે. અને એના જ લીધે બંધની અંદર રહેલા જે ઇલેક્ટ્રોનની વહેંચણી છે એ પણ કેવી થાય છે? જુદા પ્રકારની થાય છે. અને પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય, જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તે પરમાણુ કક્ષકોની નીચી શક્તિ સપાટી દર્શાવવામાં આવે છે. હવે એનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે કે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તો તે પરમાણુ કક્ષકો કેન્દ્રની વધુ નજીક હોય છે, બરાબર. ધારો કે આપણે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરી લઈએ તો આ ત્રણમાંથી સૌથી વધુ વિદ્યુત ઋણતા એટલે કે પરમાણુ ક્રમાંક કોનો છે? તો કે એ છે ઓક્સિજનનો. તો ઓક્સિજન જે છે એ કેન્દ્રની સૌથી નજીક ગોઠવાયેલો હશે, બરાબર. એટલે કે એને સૌથી નીચી શક્તિ સપાટી દર્શાવવામાં આવે છે. ક્યાં આગળ? તો કે આલેખની અંદર, બરાબર. તો હવે આપણે વાત કરી લઈએ કે CO2 નો જે અણુ છે કે એ કેવો છે? વિસમાંગ દ્વિપરમાણુ અણુ છે. તો આ જે CO2 નહીં, CO, બરાબર. આ જે CO નો અણુ છે એની અંદર સૌથી પહેલાં તો આપણે કાર્બન અને ઓક્સિજન એ બંનેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈ લઈએ. તો એ બંનેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કયા પ્રકારે થશે? તો કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 6, બરાબર. તો એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે? 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz0, બરાબર. એટલે કે પી કક્ષકની અંદર ફક્ત 2 જ ઇલેક્ટ્રોન છે. જ્યારે આપણે વાત કરીએ ઓક્સિજનની કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે કુલ 8. હવે 8 છે માટે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે? 1s2, 2s2, 2px2, 2py1 અને 2pz1, બરાબર. આ પ્રકારે થશે કે જેની અંદર પી કક્ષકની અંદર કુલ 4 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે અહીંયા આગળ આ જે વિસમાંગ દ્વિપરમાણુ અણુ જે છે એટલે કે CO નો જે અણુ છે એની અંદર કાર્બન અને જે ઓક્સિજન જે છે એ પરમાણુય કક્ષકોની શક્તિ જે છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. કેમ? કારણ કે બંનેનો પરમાણુ ક્રમાંક કેવો હોય છે? જુદો જુદો હોય છે. હવે ઓક્સિજનની જે શક્તિ સપાટી છે એ કાર્બનની શક્તિ સપાટી કરતાં કેવી હશે? નીચી હશે. એનો મતલબ શું? તો કે એનું કારણ શું? તો કે હમણાં આપણે વાત કરી એ જ પ્રમાણે કે જેનો પરમાણુ ક્રમાંક વધુ હશે એને સૌથી નીચેના ભાગે દર્શાવવામાં આવે છે. તો કાર્બન અને ઓક્સિજનની અંદર ઓક્સિજન જે છે એનો પરમાણુ ક્રમાંક સૌથી વધુ છે, બરાબર. તો એની શક્તિ સપાટી સૌથી નીચે દર્શાવવામાં આવશે. એટલે કે એ ઓછી શક્તિવાળો અને વધારે સ્થાયી હશે. કાર્બનનું જે સંયોજકતા કોષ હોય છે એ સંયોજકતા કોષમાં 4 તથા ઓક્સિજનના સંયોજકતા કોષની અંદર 6, એટલે કે કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન થયા, બરાબર. તો આ જે 10 ઇલેક્ટ્રોન જે છે એ નવી આપેલી આણ્વીય કક્ષકોની અંદર ભરવામાં આવે છે. ક્યાં આગળ ભરવામાં આવશે? નવી જે આપેલી હશે આણ્વીય કક્ષકો ત્યાં આગળ ભરવામાં આવશે. હવે CO અણુનો જે શક્તિ આલેખ છે એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ CO અણુની, બરાબર. એનો જે શક્તિ આલેખ છે એ જે શક્તિ સ્તરનો જે આલેખ છે એ શું દર્શાવે છે? કે તેની અંદર જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. અને જ્યાં આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન એક પણ પ્રકારનો ના હોય તો એ કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. જ્યારે જો અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર,
જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ કયા પ્રકારનો ગુણધર્મ ધરાવે, તો કે ચુંબકીય પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે વાત કરી લઈએ CO અણુનો જે બંધ ક્રમાંક છે, બરાબર. તો આ CO અણુનો જે બંધ ક્રમાંક છે એ કયા પ્રકારે ગોઠવવામાં આવશે, તો કે એની અંદર તો સૌથી પહેલાં તમારે આલેખની જરૂર પડશે કે એક બાજુ કાર્બન જે છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ અને એક બાજુ જે છે એ ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ, બરાબર. તો ત્યાં આગળ બંનેના જે ઇલેક્ટ્રોન છે એ એકબીજા સાથે કઈ રીતે બંધ બનાવશે એનો આલેખ તમને બુકની અંદર 56 નંબરના 56 નંબરના પેજ ઉપર આપેલો જ છે, બરાબર. તો તમે ત્યાં આગળ જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ એના બોન્ડ ઓર્ડરની, એટલે કે બંધ ક્રમાંકની. તો એનો જે બંધ ક્રમાંક છે એ કયા પ્રકારે આવશે, તો કે એ જે શક્તિ સ્તર આલેખ છે એની અંદર 8 જે ઇલેક્ટ્રોન છે એ બંધકારક એટલે કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ છે, અને એની અંદર જે 2 ઇલેક્ટ્રોન્સ છે એ કેવા છે, એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ છે, બરાબર. તો ત્યાં આગળ એનો જે બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક છે એ કયો મળે છે, આપણને 3 મળે છે. હવે આપણે વાત કરી લઈએ એના પછીનો અણુ, બરાબર. આપણે CO અણુનું તો એક્ઝામ્પલ લઈ લીધું કે ભાઈ CO નો અણુ છે એટલે કે વિસમાંગ દ્વિપરમાણુિક જે અણુ છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે અને એનો બંધ ક્રમાંક કયા પ્રમાણેનો મળે છે એ આપણે વાત કરી ચૂક્યા. હવે આપણે વાત કરીએ NO, બરાબર. તો જેની અંદર નાઇટ્રોજનનો પરમાણુ છે અને બીજો છે ઓક્સિજનનો પરમાણુ. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ નાઇટ્રોજનના અણુની, કે નાઇટ્રોજનના પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે, પરમાણુ ક્રમાંક કેટલો છે એનો, કુલ 7 છે એનો પરમાણુ ક્રમાંક, અને એનો પરમાણુ ક્રમાંક કુલ 7 છે. તો એની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કયા પ્રકારની થશે, 2s2 2px1 2py1 અને 2pz1, બરાબર. કે જેની અંદર S કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન્સ અને P કક્ષકની અંદર કુલ 3 ઇલેક્ટ્રોન્સ રહેલા હોય છે. હવે બીજો એની સાથે જોડાયેલો પરમાણુ છે ઓક્સિજનનો. તો ઓક્સિજનની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કયા પ્રમાણેની થશે, તો ઓક્સિજનનો જે પરમાણુ ક્રમાંક છે એ છે 8 છે, બરાબર. તો એની અંદર જે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે એ કયા પ્રમાણેની થશે, તો કે એની અંદર પરમાણુની ઓક્સિજનના પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રકારે થશે, 1s2 2s2 2px2 2py1 અને 2pz1, બરાબર. આ પ્રકારે થશે. હવે આ બંનેના મિક્સ થઈને કુલ કેટલા ઇલેક્ટ્રોન્સ થાય છે, તો કે નાઇટ્રોજનના કુલ 7 ઇલેક્ટ્રોન્સ અને ઓક્સિજનના કુલ 8 ઇલેક્ટ્રોન્સ, બરાબર. તો કુલ અહીંયા આગળ ઇલેક્ટ્રોન NO અણુના અંદર કુલ ઇલેક્ટ્રોન છે 15 ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ સંયોજકતા કોષની આપણે જો વાત કરીએ, સંયોજકતા કોષ એટલે કે એની અંદર બીજો છે સંયોજકતા કોષ જે છે એનો મતલબ શું, કે જે બંધ બનાવવાની અંદર ભાગ લેતા હોય એવા ઇલેક્ટ્રોન્સ, બરાબર. કે જે ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવાની અંદર ભાગ લેતા હોય એવા ઇલેક્ટ્રોન્સને આપણે સંયોજકતા કક્ષાની અંદર મૂકી શકીએ છીએ. તો નાઇટ્રોજનની અંદર સંયોજકતા કક્ષકની અંદર ઇલેક્ટ્રોન્સ કુલ 5 છે, જ્યારે ઓક્સિજનની અંદર કુલ 6 છે. તો કુલ કેટલા થાય, અહીંયા આગળ 11 ઇલેક્ટ્રોન્સ થાય છે. હવે આ જે 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ એકબીજા સાથે બંધ બનાવી અને કઈ રીતે થાય છે એ તમને આ આલેખની અંદર જોઈ શકો છો. તો અહીંયા આગળ હવે આપણે જોઈ શકીએ છીએ કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા છે અહીંયા આગળ, તો કે આ છે બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ, એના પછી ABMO તમે લખેલું છે, એની પછી લખેલું છે BMO, બરાબર. તો ત્યાં આગળ એન્ટી બોન્ડિંગ અને બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ તમને આપેલા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે શું વાત કરી કે રાસાયણિક બંધ જુદા જુદા અણુઓ અથવા જુદા જુદા પરમાણુઓની વચ્ચે બંધ બની અને કયા પ્રકારે ત્યાં આગળ કયા પ્રકારેનો બંધ બને છે, બરાબર, એની આપણે ચર્ચા કરી. તો આ જે ચેપ્ટર છે રાસાયણિક બંધનનું એ અહીંયા આગળ તમારે પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે યુનિટ 1નો પાર્ટ B સ્ટાર્ટ કરીશું, કે જેનું નામ છે F બ્લોકના એલિમેન્ટ્સ, બરાબર, એટલે કે F વિભાગના તત્વો, બરાબર. તો આજના લેક્ચરની અંદર બસ આટલું જ. થેન્ક યુ.